ડભોઈ તાલુકાના પંચાયત કચેરી બહાર ખુલ્લા હાથની મારામારી સામે આવી હતી। તાલુકા પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર્સ અંજેશ પટેલ વચ્ચે મારામારી થઈ હતી। પ્રમુખ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર ઉપર હુમલો કર્યો હતો। બહારથી માણસો બોલાવીને રાજને હુમલો કરાવ્યો હતો। હુમલામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પણ સંડોવણી હતી, જ્યાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારામારી થઈ હતી અને એની ઉપર હુમલો થયો હતો। અશ્વિન પટેલે મારામાર કરાવી હતી અને હુમલો કરાવ્યો હતો। 2 દિવસ પૂર્વે ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા ભાઈને ફોન કર્યો હતો। તારા ભાઈને સરખો રાખ, એક હાથ તૂટેલો છે, હવે પગ પણ તોડી દઈશ તેવું કહ્યું હતું। ડભોઈ તાલુકાના સરકારી કામો એકબીજાના હાથમાંથી ખેંચી લેવાના કોન્ટ્રાક્ટમાં હોડ જામી છે। સરકારી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતા ગજગ્રાહના પરિણામે બબાલ થઈ હોવાની ચર્ચા છે, જ્યાં હાલ તો ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી। એવું હતું કે 11 વાગે હું કુબેર રાજા કરનાળી દર્શન કરવા ગયો હતો। ત્યાંથી આવીને સીધો 12:30ની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો। ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગાળી દીધો અને મને મારવાનું ચાલુ કર્યું। રાજન તડવીએ મને મારવાનું ચાલુ કર્યું। પછી શું થયું? એટલે શું થયું? એટલે આખી ઘટના એવી હતી કે 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક તારો એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ હું તોડાઈ નાખાઈશ અને એના અનુસંધાનમાં 2 જ દિવસમાં હુમલો મારી પર થયો હોય છે। શું માગ છે તમારી? એટલે મારી માગ હું પોલીસમાં ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ। મારા ભાઈના ફોન પર જિલ્લા સદસ્યનો એક ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે હાથ તો તૂટ્યો છે પણ તને હાથ તૂટ્યો છે પણ તારા એના ટોટિયા હું તોડી નખાવડાવીશ એવી ધમકી મને 2 દિવસ પર જ જિલ્લા સદસ્યએ આપી હતી અમને। અને ત્યાર પછી હું ત્યાં પહોંચ્યો અને મારું કામ કરતો હતો। તેની અંદર આજે સીધા 3-4 જણાએ મને મારવા મળ્યો। એમાં રાજનભાઈ તડવી જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ એમને મને પકડી મારવા મળ્યો। 3 જણાએ પકડ્યો, મને માર્યો અને એમાં મારી લક્કી હતી તે ખોવાઈ ગઈ, મારી ચેન ખોવાઈ ગઈ અને મારા ખિસ્સામાં 12-13 હજાર રૂપિયા હતા એ પણ એ લોકોએ કાઢી લીધા।